તો છોકરો આપણો આજનો ટોપિક છે કાચી ધાતુમાંથી શુદ્ધ ધાતુના નિષ્કર્ષણમાં સમાવિષ્ટ ચાર્ટ સ્વરૂપે દર્શાવો. એટલે કે કાચી ધાતુ મળે. હવે આપણે આગળ વાત કરી ગયા કે ભાઈ જમીનમાંથી જ્યારે ખોદવામાં આવે ત્યારે આપણને ખનિજ મળે. એ ખનિજમાંથી આપણે ખનિજમાં જો કોઈ ચોક્કસ ધાતુ વધારે પ્રમાણમાં હોય તો એને કાચી ધાતુ એટલે કે અયસ્ક કહેવામાં આવે છે. એ કાચી ધાતુમાંથી જે તે ધાતુ છૂટી પાડવામાં આવે છે. દાખલા તરીકે એલ્યુમિનિયમ છે, એની કાચી ધાતુનું નામ છે બોક્સાઇટ. બોક્સાઇટમાંથી એલ્યુમિનિયમ મેળવવામાં આવે છે. બરાબર. એ જ રીતે લોખંડ છે, એની ખનિજ 3 છે: હિમેટાઇટ, મેગ્નેટાઇટ અને આયર્ન પાયરાઇટ્સ. તો આ જે તે ધાતુની ખનિજ એટલે કે કાચી ધાતુ, એમાંથી ધાતુ મેળવવા માટે અલગ અલગ તબક્કામાંથી કાચી ધાતુને પસાર કરવામાં આવે છે. તો અલગ અલગ તબક્કામાંથી પસાર થયા બાદ આપણને શુદ્ધ ધાતુ મળે છે. આપણે આગળ જોઈ ગયા કે ભાઈ કાચી ધાતુ છે. પહેલાં તો કાચી ધાતુ જેને અયસ્ક પણ કહેવામાં આવે છે. આ અયસ્કનું સકેન્દ્રણ કરવા માટે પહેલાં તો ધાતુને આપણે 3 ભાગમાં વહેંચેલી છે. આગળ જોઈ ગયા પ્રમાણે ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓ જેવી કે સોડિયમ છે, પોટેશિયમ છે, કેલ્શિયમ છે, મેગ્નેશિયમ છે, એલ્યુમિનિયમ છે. આ બધી ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓ છે. બીજી મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓ તો ઝિંક છે, આયર્ન છે, લેડ છે, કોપર છે. આ બધી મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુ છે. અને સોનું અને ચાંદી એ ઓછી સક્રિયતા ધરાવતી એટલે કે લગભગ નિષ્ક્રિય ધાતુ છે. સૌ પ્રથમ આપણે વાત કરીએ ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુની. તો ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓને પહેલાં તો પીગાળી દેવામાં આવે છે. ઊંચા તાપમાને ગરમ કરવામાં આવે, કોલસાની મદદથી પીગાળી દેવામાં આવે. અને પછી એ પીગળેલી કાચી ધાતુ એટલે કે પીગળેલી અયસ્કનું વિદ્યુત વિભાજન કરવામાં આવે. વિદ્યુત વિભાજન પ્રક્રિયા શું છે આપણે જરા શોર્ટમાં સમજી લઈએ. તો એના માટે એક વિદ્યુત રાસાયણિક કોષ હોય છે. એ વિદ્યુત રાસાયણિક કોષની અંદર પીગળેલી ધાતુ છે એને લેવામાં આવે છે, ધાતુને પીગાળી નાખવામાં આવે અને પછી એ વિદ્યુત રાસાયણિક કોષની અંદર એક પ્રકારનું પાત્ર આવે. એ પાત્રની અંદર ભરવામાં આવે. એની અંદર કાર્બન અથવા ગ્રેફાઇટ જેવા નિષ્ક્રિય ધ્રુવો મૂકવામાં આવે, એટલે કે સળિયા મૂકવામાં આવે. એ સળિયાને બેટરી સાથે જોડવામાં આવે અને વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે. એટલે વિદ્યુત વિભાજન પ્રક્રિયા થઈ અને ધાતુ છૂટી પડે. એને વિદ્યુત વિભાજન કહેવામાં આવે છે. તો એ પીગળેલી અયસ્કનું વિદ્યુત વિભાજન કરી અને આપણને શુદ્ધ ધાતુ પ્રાપ્ત થાય છે. હવે મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓ. મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓ આપણને 2 સ્વરૂપે મળે. ક્યાં કાર્બોનેટ સ્વરૂપે મળે અથવા સલ્ફાઇડ સ્વરૂપે મળે છે. તો જે ધાતુઓ કાર્બોનેટ સ્વરૂપે મળે છે, દાખલા તરીકે મેગ્નેશિયમ છે, આપણને મેગ્નેશિયમ કાર્બોનેટ સ્વરૂપે મળે છે. તો જે ધાતુ કાર્બોનેટ સ્વરૂપે મળે છે એનું કેલ્સિનેશન કરવામાં આવે છે. આ પ્રક્રિયા શું છે આપણે આગળ આવશે. એનું કેલ્સિનેશન કરવામાં આવે છે. અને જે ધાતુઓ સલ્ફાઇડ સ્વરૂપે મળે છે એનું ભુંજન કરવામાં આવે છે. એટલે કાર્બોનેટ સ્વરૂપે જે ધાતુ મળે એને હવાની ગેરહાજરીમાં ઊંચા તાપમાને ગરમ કરવામાં આવે. અને સલ્ફાઇડ સ્વરૂપે જે ધાતુ મળે એને હવાની હાજરીમાં ઊંચા તાપમાને ગરમ કરવામાં આવે. તો આને કેલ્સિનેશન કહેવાય અને આને ભુંજન કહેવાય. આ હવાની ગેરહાજરીમાં થતી પ્રક્રિયા છે, આ હવાની હાજરીમાં થતી પ્રક્રિયા છે. બંને પ્રક્રિયાને અંતે આપણને ધાતુનો ઓક્સાઇડ પ્રાપ્ત થાય છે. ધાતુના ઓક્સાઇડનું રિડક્શન કરવામાં આવે એટલે આપણને શુદ્ધ ધાતુ મળે. પણ એ ધાતુ 100% શુદ્ધ નથી હોતી. 100% શુદ્ધ ધાતુ મેળવવા માટે પછી એ ધાતુનું શુદ્ધિકરણ કરવામાં આવે છે. તો આ રીતે મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓને પહેલાં ઓક્સાઇડ સ્વરૂપમાં ફેરવવામાં આવે છે. ત્યાર પછી એનું રિડક્શન કરીને ધાતુ મેળવાય છે અને પછી એનું શુદ્ધિકરણ કરી અને આપણને શુદ્ધ ધાતુ પ્રાપ્ત થાય છે. ચાલો હવે ઓછી સક્રિયતા ધરાવતી ધાતુઓ. ઓછી સક્રિયતા ધરાવતી ધાતુઓ મોટાભાગે આપણને સલ્ફાઇડ સ્વરૂપે મળે છે. એનું ભુંજન કરવામાં આવે એટલે કે ઓક્સિજનની હાજરીમાં એને ગરમ કરવામાં આવે એટલે એમાંથી આપણને ધાતુના ઓક્સાઇડ પ્રાપ્ત થાય. આગળ જોઈ ગયા પ્રમાણે ધાતુના ઓક્સાઇડમાંથી આપણને રિડક્શન દ્વારા ધાતુ મળે અને એનું શુદ્ધિકરણ કરી અને શુદ્ધ ધાતુ મેળવવામાં આવે. તો આ રીતે કાચી ધાતુ છે એના અયસ્કનું સકેન્દ્રણ કરી અને આપણને શુદ્ધ ધાતુ પ્રાપ્ત થાય છે. ચાલો આપણે
સક્રિયતા શ્રેણીમાં નીચે રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ સમજાવો. આપણે આગળ જોઈ ગયા કે સક્રિયતા શ્રેણીમાં નીચે મર્ક્યુરી છે, સિલ્વર છે, ગોલ્ડ છે, આ બધી ધાતુઓ છે, ટૂંકમાં નિષ્ક્રિય ધાતુઓ છે. આ ધાતુઓના ઓક્સાઇડને ગરમ કરી અને તેનું રિડક્શન કરી ધાતુ મેળવવામાં આવે છે. તો પહેલાં તો સક્રિયતા શ્રેણીમાં નીચે રહેલી ધાતુઓ ખૂબ જ નિષ્ક્રિય હોય છે. આ ધાતુના ઓક્સાઇડને માત્ર ગરમ કરવાથી તેનું રિડક્શન થઈ ધાતુ છૂટી પડે છે. દાખલા તરીકે સિન્નાબાર HgS મર્ક્યુરી એટલે કે પારો એ મર્ક્યુરીની કાચી ધાતુ છે. તેને ગરમ કરવામાં આવે તો તે મર્ક્યુરીના ઓક્સાઇડમાં ફેરવાય છે. ત્યારબાદ મર્ક્યુરીના ઓક્સાઇડને ગરમ કરતા રિડક્શન થઈ મર્ક્યુરી ધાતુ પ્રાપ્ત થાય છે. પ્રક્રિયા આ રીતે થશે. HgS plus O2 it gives HgO plus SO2. તો આ રીતે મર્ક્યુરી સલ્ફાઇડ એ મર્ક્યુરી ઓક્સાઇડમાં ફેરવાઈ જાય. હવે એને વધારે ગરમ કરવામાં આવે HgO plus O2 it gives HgO એટલે કે મર્ક્યુરી ઓક્સાઇડ એને ગરમ કરવામાં આવે એટલે આપણને મર્ક્યુરી પ્રાપ્ત થાય. ચલો, તો આ રીતે મર્ક્યુરી સલ્ફાઇડ જેને કહેવામાં આવે સિન્નાબાર એમાંથી આપણને મર્ક્યુરી ધાતુ પ્રાપ્ત થાય છે. બીજું એક ઉદાહરણ સમજીએ આપણે. કોપર એ આપણને કોપર સલ્ફાઇડ સ્વરૂપે મળે છે કુદરતમાં. એને ગરમ કરવામાં આવે તો કોપર ધાતુ છૂટી પડે છે. કોપર એ કુદરતમાં Cu2S કોપર સલ્ફાઇડ અયસ્ક સ્વરૂપે મળે છે. તેને ગરમ કરતા
નીચે મુજબ પ્રક્રિયા થઈ કોપર છૂટું પડે છે. Cu2s plus O2, it gives Cu2O plus SO2. અને Cu2s Cu2O plus Cu2s, it gives 6Cu plus SO2. ચલો, તો આ રીતે કોપર સલ્ફાઇડમાંથી આપણને કોપર પ્રાપ્ત થાય છે. ફરીથી એકવાર સક્રિયતા શ્રેણીમાં નીચે રહેલી ધાતુનું નિષ્કર્ષણ સમજાવો. તો સક્રિયતા શ્રેણીમાં નીચે રહેલી ધાતુઓ ખૂબ જ નિષ્ક્રિય હોય છે. આ ધાતુના ઓક્સાઇડને ખાલી ગરમ કરવામાં આવે તો રિડક્શન થઈને ધાતુ છૂટી પડે. દાખલા તરીકે સિન્નાબાર એ મર્ક્યુરીની કાચી ધાતુ છે. તેને ગરમ કરવામાં આવે તો પહેલાં એ મર્ક્યુરીના ઓક્સાઇડમાં ફેરવાય છે. આ રીતે 2HgS પ્લસ 3O2, ઇટ gives 2HgO પ્લસ 2SO2. અને મર્ક્યુરી ઓક્સાઇડને ગરમ કરવામાં આવે 2HgO, ઇટ gives 2Hg પ્લસ O2. તો આ રીતે ગરમ કરવામાં આવે, આ જે ત્રિકોણ નિશાની છે ગરમ કરવામાં દર્શાવે છે, મર્ક્યુરી પ્રાપ્ત થાય છે. કોપર આપણને કોપર સલ્ફાઇડ સ્વરૂપે મળે છે. એને ગરમ કરવામાં આવે તો આ પ્રક્રિયા થઈને કોપર છૂટું પડે છે. ધાતુના ઓક્સાઇડમાંથી ધાતુ મેળવવા કઈ પ્રક્રિયા વપરાય છે? તો ધાતુના ઓક્સાઇડમાંથી ધાતુ મેળવવા માટેની જે પ્રક્રિયા છે એને આપણે કહીએ છીએ રિડક્શન. બરાબર, ઓક્સિજન છૂટો પાડવો, ઓક્સિજન છે એને છૂટો પાડવો એટલે એને કહેવામાં આવે છે રિડક્શન. તો આ જે નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓ છે, હમણાં આપણે જોઈએ કે ભાઈ મર્ક્યુરી ઓક્સાઇડ નીચી સક્રિયતા ધરાવતી ધાતુ છે, તો એને માત્ર ગરમ કરવામાં આવે તો એમાંથી ધાતુ છૂટી પડે છે. એટલે નીચી સક્રિયતા ધરાવતી ધાતુના ઓક્સાઇડને ગરમ કરવાથી ધાતુ છૂટી પડે છે. દાખલા તરીકે મર્ક્યુરી ઓક્સાઇડ છે એને આપણે ગરમ કરીએ એટલે એમાંથી મર્ક્યુરી છૂટી પડે. ટૂંકમાં નીચી સક્રિયતા ધરાવતી ધાતુ છે અને ઓક્સાઇડને ખાલી ગરમ કરીએ એટલે રિડક્શન થઈને ધાતુ છૂટી પડે. મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુનું રિડક્શન કાર્બન વડે કરવામાં આવે છે, એટલે એને કાર્બન સાથે ગરમ કરવામાં આવે છે. મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુના ઓક્સાઇડ નું કાર્બન વડે રિડક્શન કરતા ધાતુ છૂટી પડે છે. દાખલા તરીકે ઝિંક ઓક્સાઇડ છે એને કાર્બન વડે ગરમ કરવામાં આવે એટલે એમાંથી ઝિંક ધાતુ છૂટી પડે છે અને ઓક્સિજન છે કાર્બન મોનોક્સાઇડ સ્વરૂપે દૂર થાય છે. ઓકે, તો મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુ છે એનું રિડક્શન કાર્બન વડે કરવામાં આવે છે. ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓ સોડિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, એના ઓક્સાઇડનું પિગલિત સ્વરૂપમાં એટલે કે પીગાળેલા સ્વરૂપમાં વિદ્યુત વિભાજન કરવાથી આપણને ધાતુ મળે છે. ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુના
ઓક્સાઇડના પિગલિટ દ્રાવણનું વિદ્યુત વિભાજન કરવાથી ધાતુ છૂટી પડે છે. દાખલા તરીકે પિગલિત સોડિયમ ક્લોરાઇડ નું વિદ્યુત વિભાજન કરતા કેથોડ ઉપર સોડિયમ ધાતુ છૂટી પડે છે. ચલો, તો ધાતુનું રિડક્શન અલગ અલગ સક્રિયતા ધરાવતી ધાતુનું રિડક્શન અલગ અલગ રીતે કરવામાં આવે અને એ રીતે આપણને ધાતુ પ્રાપ્ત થાય. ઓકે, હવે સક્રિયતા શ્રેણીમાં મધ્યમાં રહેલી ધાતુનું નિષ્કર્ષણ સમજાવો. તો સક્રિયતા શ્રેણીમાં મધ્યમાં લોખંડ, સીસુ, ઝિંક, કોપર વગેરે મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓ રહેલી હોય છે. મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓ ક્યાં આપણને સલ્ફાઇડ સ્વરૂપે મળે છે, ક્યાં આપણને કાર્બોનેટ સ્વરૂપે મળે છે. આ સલ્ફાઇડ અથવા કાર્બોનેટમાંથી ધાતુ મેળવવા કરતાં તેના ઓક્સાઇડમાંથી ધાતુ મેળવવાનું વધારે સરળ છે. આથી આ રિડક્શન કરતાં પહેલાં આ સલ્ફાઇડ અથવા કાર્બોનેટ સ્વરૂપે રહેલી ધાતુને ઓક્સાઇડ સ્વરૂપમાં ફેરવવી જરૂરી છે. તો સક્રિયતા શ્રેણીમાં મધ્યમાં રહેલી ધાતુઓ જેવી કે લોખંડ, સીસુ, કોપર, ઝિંક વગેરે મધ્યમ સક્રિય હોય છે. આ ધાતુઓ સલ્ફાઇડ અથવા કાર્બોનેટ સ્વરૂપે મળે છે. ધાતુને તેના સલ્ફાઇડ અથવા કાર્બોનેટ સ્વરૂપમાંથી મેળવવા કરતાં ઓક્સાઇડ સ્વરૂપમાંથી મેળવવી વધુ સરળ છે. આથી રિડક્શન કરતા પહેલા ધાતુને ઓક્સાઇડ સ્વરૂપમાં ફેરવવી જરૂરી છે. તો એના માટે બે પ્રક્રિયા છે. પહેલી પ્રક્રિયા છે ગુંજન. તો સલ્ફાઇડ સ્વરૂપે જે ધાતુ છે, સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુને હવાની હાજરીમાં ગરમ કરતા તે ધાતુ ઓક્સાઇડમાં ફેરવાય છે. તેને
ગુંજન કહે છે. દાખલા તરીકે ઝિંક ધાતુ છે એ આપણે આગળ જોઈ ગયા, ઝિંક સલ્ફાઇડ સ્વરૂપે મળે છે. એને હવાની હાજરીમાં ગરમ કરવામાં આવે એટલે ઝિંક ઓક્સાઇડમાં ફેરવાય. તો આ પ્રક્રિયાને ગુંજન કહેવામાં આવે છે. બીજું છે કેલ્સિનેશન. તો જે ધાતુઓ કાર્બોનેટ સ્વરૂપે છે, જે ધાતુઓ કાર્બોનેટ સ્વરૂપે છે તેમને હવાની ગેરહાજરીમાં ગરમ કરતા તે ઓક્સાઇડ સ્વરૂપમાં ફેરવાય છે. તેને કેલ્સિનેશન કહે છે. દાખલા તરીકે ઝિંક આપણને ઝિંક કાર્બોનેટ સ્વરૂપે મળે છે, ઝિંક કાર્બોનેટ ZnCO3. એને આપણે ગરમ કરીએ એટલે એ ઝિંક ઓક્સાઇડમાં ફેરવાઈ જાય. તો રિડક્શન કરતાં પહેલાં ધાતુને ઓક્સાઇડ સ્વરૂપમાં ફેરવવામાં આવે છે ગુંજન અને કેલ્સિનેશન દ્વારા. હવે આ ધાતુ ઓક્સાઇડનું કોક વડે રિડક્શન કરવામાં આવે એટલે આપણને ધાતુ પ્રાપ્ત થાય. આ ધાતુ ઓક્સાઇડનું રિડક્શન કરતા ધાતુ છૂટી પડે છે. ઝિંક ઓક્સાઇડ છે એને કાર્બન સાથે ગરમ કરવામાં આવે એટલે આપણને ઝિંક ધાતુ પ્રાપ્ત થાય. તો આવી રીતે સક્રિયતા શ્રેણીમાં મધ્યમાં રહેલી ધાતુ છે અને ગુંજન અને કેલ્સિનેશન દ્વારા પહેલાં ઓક્સાઇડ સ્વરૂપમાં ફેરવાય છે અને ઓક્સાઇડ સ્વરૂપે રહેલી ધાતુનું કાર્બન વડે રિડક્શન કરવામાં આવે એટલે આપણને ધાતુ પ્રાપ્ત થાય. હવે અહીંયા આવશે કાર્બન વડે રિડક્શન. કાર્બન વડે કરતાં ધાતુ છૂટી પડે. રિડક્શન કરતા તરીકે કેટલીક વખત કોક સિવાય એટલે કે કાર્બન સિવાય બીજી સક્રિય ધાતુઓ જેવી કે સોડિયમ, કેલ્શિયમ, એલ્યુમિનિયમ વગેરે પણ વપરાય છે. નીચી સક્રિયતા ધરાવતી ધાતુ છે એને આ સોડિયમ, કેલ્શિયમ, એલ્યુમિનિયમ વગેરે વડે તેના સંયોજનમાંથી વિસ્થાપિત કરી શકાય છે. તો રિડક્શન કરતા તરીકે કાર્બન સિવાય ઘણી વખત વધારે સક્રિય ધાતુ જેવી કે સોડિયમ, કેલ્શિયમ, એલ્યુમિનિયમ વગેરે પણ વપરાય છે. જે નીચી સક્રિયતા ધરાવતી ધાતુને તેમના સંયોજનમાંથી વિસ્થાપિત કરે છે. દાખલા તરીકે મેંગેનીઝ ડાયોક્સાઇડ MnO2 એને એલ્યુમિનિયમના પાવડર સાથે ગરમ કરવામાં આવે તો એમાંથી રિડક્શન થઈ અને
મેંગેનીઝ ધાતુ છૂટી પડે ઓકે, તો મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓ છે એને આ રીતે છૂટી પાડવામાં આવે છે. ચલો નેક્સ્ટ, થર્મિટ પ્રક્રિયા સમજાવો, અથવા રેલવેના પાટાને જોડવા માટે થર્મિટ પ્રક્રિયાનો ઉપયોગ કઈ રીતે થાય છે. તો પહેલાં તો થર્મિટ પ્રક્રિયા શું છે? વધુ સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુઓને તેના સંયોજનમાંથી વિસ્થાપિત કરી શકે છે. આપણે આગળ વિસ્થાપન પ્રક્રિયા જોઈ ગયા. આ વિસ્થાપન પ્રક્રિયા ખૂબ જ વધારે ઉષ્માક્ષેપક હોવાથી મળતી ધાતુ આપણને પીગળેલી અવસ્થામાં મળે છે, અને આ પ્રક્રિયાને થર્મિટ પ્રક્રિયા કહેવામાં આવે છે. જો વધુ સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુના સંયોજનમાંથી તે ધાતુને વિસ્થાપિત કરી શકે છે. આ વિસ્થાપન પ્રક્રિયા ઉષ્માક્ષેપક હોવાથી મળતી ધાતુ આપણને પીગળેલી અવસ્થામાં મળે છે. અને આ પ્રક્રિયાને થર્મિટ પ્રક્રિયા કહે છે. દાખલા તરીકે આયન ઓક્સાઇડ એટલે કે Fe2O3 એની એલ્યુમિનિયમ સાથેની પ્રક્રિયાથી મળતી પીગળેલી આયનનો ઉપયોગ રેલવેના પાટા અથવા મશીનના તિરાડમાં પડેલી ભાગોને જોડવા માટે થાય છે. દાખલા તરીકે આયન ઓક્સાઇડ એટલે કે Fe2O3 ની એલ્યુમિનિયમ સાથેની પ્રક્રિયાથી મળતી પીગળેલી આયનનો ઉપયોગ રેલવેના પાટા અથવા મશીનમાં પડેલી તિરાડને જોડવા માટે થાય છે. ચાલો પ્રક્રિયા આ રીતે થશે. Fe2O3 plus Al, it gives Fe plus Al2O3 પ્લસ ઉષ્મા. તો આ થર્મિટ પ્રક્રિયા. ઓકે, સક્રિયતા શ્રેણીમાં ટોચ ઉપર રહેલી ધાતુનું નિષ્કર્ષણ સમજાવો. આપણે બે જોઈ ગયા, બરાબર? નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓ, મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુ. હવે આપણે વધારે સક્રિયતા ધરાવતી ધાતુઓનું નિષ્કર્ષણ સમજાવો. તો સક્રિયતા શ્રેણીમાં ટોચ ઉપર સોડિયમ છે, મેગ્નેશિયમ છે, કેલ્શિયમ છે, એલ્યુમિનિયમ છે વગેરે વધારે સક્રિયતા ધરાવતી ધાતુઓ રહેલી છે. આ ધાતુઓનું રિડક્શન કાર્બન વડે થઈ શકતું નથી, કારણ કે આ ધાતુઓ કાર્બન કરતાં ઓક્સિજન પ્રત્યે વધારે આકર્ષણ ધરાવતી હોય છે. આથી એનું રિડક્શન કાર્બન વડે થઈ શકતું નથી. આ ધાતુઓનું રિડક્શન વિદ્યુત વિભાજન પદ્ધતિ વડે કરવામાં આવે છે.
દાખલા તરીકે પીગળેલા સોડિયમ ક્લોરાઇડનું વિદ્યુત વિભાજન કરવામાં આવે તો કેથોડ ઉપર આપણને સોડિયમ મળે અને એનોડ ઉપર આપણને ક્લોરીન વાયુ પ્રાપ્ત થાય છે. તો સક્રિયતા શ્રેણીમાં ટોચ ઉપર સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, કેલ્શિયમ વગેરે વધારે સક્રિયતા ધરાવતી ધાતુઓ રહેલી છે. આ ધાતુનું રિડક્શન કાર્બન વડે થઈ શકતું નથી, કારણ કે આ ધાતુઓ કાર્બન કરતાં ઓક્સિજન પ્રત્યે વધારે આકર્ષણ ધરાવે છે. આથી આ ધાતુનું રિડક્શન વિદ્યુત વિભાજન પદ્ધતિ વડે કરવામાં આવે છે. દાખલા તરીકે પીગળેલા સોડિયમ ક્લોરાઇડ ના વિદ્યુત વિભાજન દરમિયાન કેથોડ ઉપર સોડિયમ ધાતુ અને એનોડ ઉપર ક્લોરીન વાયુ પ્રાપ્ત થાય છે. તો પ્રક્રિયા પ્રમાણે થશે. કેથોડ ઉપરની પ્રક્રિયા Na++ ઇલેક્ટ્રોન, it gives Na, અને એનોડ ઉપરની પ્રક્રિયા 2Cl- it gives Cl2+2 ઇલેક્ટ્રોન. ચલો આ જ પ્રમાણે એલ્યુમિનિયમ ઓક્સાઇડનું વિદ્યુત રાસાયણિક રિડક્શન કરવામાં આવે તો કેથોડ ઉપર આપણને એલ્યુમિનિયમ અને એનોડ ઉપર આપણને ઓક્સિજન વાયુ પ્રાપ્ત થાય છે. આ જ પ્રમાણે એલ્યુમિનિયમ ઓક્સાઇડ નું વિદ્યુત રાસાયણિક રિડક્શન કરતા કેથોડ ઉપર એલ્યુમિનિયમ ધાતુ પ્રાપ્ત થાય છે.